अरवाली जिला पंचायत सिंचाई विभाग द्वारा सुजालम सुफालम योजना के तहत सिंचाई और जल भंडारण के लिए सरकारी अनुदान का उपयोग करके ग्रामीण क्षेत्रों में तालाबों को गहरा किया गया। हालांकि भ्रष्टाचार के आरोप भी लगे। इस मामले में विशिष्ट अधिकारियों ने मिलने की कोशिश की गई, लेकिन कोई आधिकारिक स्पष्टीकरण नहीं मिला है। बुधवार को मलापुर प्रभारी अधिकारी मेघराज सबालिया कार्यकाल गई, लेकिन कोई रिकॉर्ड नहीं मिला। अब विजिलेंस और सीबीआई जांच की मांग की गई है ताकि घोटालों का पर्दाफाश हो सके। મારું નામ વરસાદ યોગેશ કુમાર અમરાજી, ધોળેશ્વર ગામનો વતની છું, પૂર્વ સરપંચ છું અને હાલ ધોળેશ્વર ગામે શ્રવણ તળાવ આવેલું છે। જે શ્રવણ તળાવની અંદર આશરે 5 વર્ષ અગાઉ જે ઊંડું કરવા માટે આવ્યું હતું, એમાં થોડો વાદ વિવાદના હિસાબે માનનીય કલેક્ટર સાહેબ શ્રી 5 વર્ષ અગાઉ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એમને અરજીના અનુસંધાને કામમાં રૂકાવટ કરી બંધ કરાવેલું હતું અને એના પછીના ટાઈમમાં આજ દિવસ સુધી તળાવની અંદર કોઈ પણ કામ કરેલ નથી। વેસ્ટવેર ક્યારે બનાવાય? વેસ્ટવેર તો આશરે લગભગ 20-25 વર્ષ અગાઉ થયેલું છે। અત્યારે હાલ કોઈ જ કામ થયેલ નથી। જે કંઈ સદર નાણાં જે કંઈ અમારા તળાવના નામે જે કંઈ સદર ઉપડી ગયેલા છે એ ખરેખર ખોટી રીતે। મારું નામ વરસાદ યોગેશ કુમાર અમરાજી, ધોળેશ્વર ગામનો વતની છું અને પૂર્વ સરપંચ છું। આજે અત્યારે અમારા ધોળેશ્વર ગામની અંદર શ્રવણ તળાવની અંદર આશરે 5 વર્ષ અગાઉ માટીકામ ઊંડું કરવાનું કામ થયું હતું। એના પછીના ટાઈમમાં ક્યારેય પણ આ કામ થયું નથી અને હાલ જોતા સ્થળ ઉપર પણ જોવા જઈએ તો ઓટનું પણ કશું કામ થયું નથી અને જે કંઈ કામ લગભગ આશરે 25 વર્ષ અગાઉ જે કંઈ કામ થયેલું છે અને જેમાં એના પછીના સમયમાં નેક્સ્ટ ટાઈમમાં કોઈ કામ થયેલું નથી। વિનોદભાઈ લાડુભાઈ, નાથાવાસનો રહેવાસી અને સામાન્ય કાર્યકર, ભાજપના કાર્યકર તરીકે હું કામ કરી રહેલો છું અને હાલ ઘડી 153 વાળું મારું જૂનું તળાવ નાથાવાસ વર્ષો 25 વર્ષ પહેલાંના કોઈ પણ ઓગણનું કોઈ પણ કાર્ય કે કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઝાડવા બાવળિયા જોટવા ઊંઘી ગયેલા છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઘડી નકલી ઓફિસ જે અરવલ્લી સ્થાનિક જે પકડાઈ એ હાલ ઘડી એના કાગળો પર પણ હાલ એ તળાવની ગ્રાન્ટ ઉપડી ગયેલી છે અને હાલ ઘડી કોઈ પણ કામગીરી થયેલી નથી અને તટસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી છે। કેટલા વર્ષ પહેલાં આ વેસ્ટવેર બનેલો હતો? આ લગભગ 25 વર્ષ પહેલાં। ત્યાર પછી કોઈ કામ થયું? ત્યાર પછી કોઈ પણ કામગીરી થયેલી નહીં થાય। હું રમણભાઈ વણઝારા, રામપુર એરિયાનું એક જ તળાવ છે। અહીંયા 30 વર્ષ પહેલાં આ વગન થયું, એના પછી કોઈ નવું કામ થયું નથી। એમાં 2 જગ્યા કામ કરી લેવા પૈસા ઉપડેલ છે એવું છે। કયા બે જગ્યાના બતાવ્યા? રામપુર એરિયા અલગ તળાવ એક જ। હા, હું રમણભાઈ બાબાભાઈ વણઝારા। અહીંયા કામ 30 વર્ષ પહેલાં થયેલું વગનનું, અહીંયાથી કોઈ નવો ખર્ચો કામ પડ્યું નથી। કયું તળાવ કહેવાય છે? આ રામપુર એરિયાનું એક જ તળાવ? એક જ